ऐसा सजन कोई मिल जावे, बाई रे पकड़, बाई रे पकड़, बाई रे पकड़, नीचो गोद मां बिठावे, बाई रे पकड़, गोद मां बिठावे, जन्म मरण से छुड़ावे, अटकी मेरी पार वो लगावे, नाव मेरी कृपा कृपा तेरी, नाव मेरी कृपा तेरी रे, सागर पार तो लगा दे, त्रिगुण रूप संसार सूड़ी, त्रिगुण रूप संसार सूड़ी, उनका मूड कोई जलावे, दयाळु हरि हरि, दयाळु हरि एना भव दुख भांगे, दयाळु हरि भांगे, ऋतु बिना बर्फ जमावे, त्रस बिन बर्फ 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 जमावे, हे जी गौरी नोलन गजानंद समरू, गौरी नोनंद गजानंद समरू, रिधि सिद्धि नो दाता धारी रे, अजमल आंगण
રામદેવ પ્રગટ્યા અજમલ આંગણ એ રામદેવ પ્રગટ્યા बहुत बड़ा दाता भूप भारी तने अरज करो अजमल जी नारामा अरज करो केसरिया रामा हरि राख वाड़ी तारी रे मारा नाथ राख वाड़ी तारी रे जीवे जीवे दातण लई दोठिए बैठा दातण लई दोठिए बैठा दातणनी क्रिया भारी दातणनी करिया भारी रे जीवे जीवे राजा तुम्हारी प्रजा तुमने करे विनंती राजा प्रजा सार लियो तुम्हारा सेवक जानी बाबा बाबा सार लियो ने सेवक जानी तारी अरज करो अजमल जी नारामा अरज करो मानता आवे खंडो खंडनी मानता आवे रूपाणी पूजा तारी रे जीवे जीवे गड़द मलीदा चढ़े चुरम्या गर्द मलीदा चढ़े चुरम्या चढ़े चुरम्या तने नमन करे मोटा भूप भारी तारी अरज
બલજીના રામા અરજ કરો કેસરિયા રામા લીલી રાખ વાળી તારી રે જીવે જીવે પોઠ ભરી બનજારો આવ્યો પોઠુમાં મિશ્રી ધારી જીવે જીવે આપ લેખે પરચો પૂર્યો આપ લે પરચો પૂર્યો લૂણ કર્યો બાવા રજ સારીઓ લૂણ કર્યો બાવા લૂણ કર્યો મિશ્રી સારી ગોકુળમાં એક કાનય અવતરિયા ગોકુળમાં કાનય અવતરિયા કૃષ્ણ બડા ભૂપત વારી રે જીવેજી હરિના ચરણે હરજી બોલ્યા હરિના ચરણે તમે લજા રાખો માલિક મારી જી લજા રાખો માલિક મારી લજિયા રાખજો સમરૂ દ્વારિકા નાના જી લજા રાખો માલિક મારી મેદાનમાં મોરચો માંડો પાનબા પકડ્યો વચનનો વિશ્વાસ ચૌદ તે લોકમાં
ખીમ બીવે નહીં કોઈથી શોધ લોકમાં બીવે નહીં કોઈથી થઈ બેઠા ગુરુજીના થઈ બેઠા ગુરુજીના એવું ન કરો હરિભાઈ, તમે વગાડો એટલી ઘડી અમને નચાડો, વાગતું બંધ થઈ જાય, નાસણું બંધ થઈ જાય. એટલે એવું છે બધું. આજ અષાઢી બીજનો એક મહિમા છે. વર્ષનું આકાશના ગર્ભમાંથી શું વર્ષે છે અને ઝીલવું પૃથ્વીને માં એ ઝીલી લે છે અને તરત જ ઉગી ઉઠે છે. વર્ષેલો બિયારો જ ઉગે છે, પરંતુ જેમ ગાય ભેંસના પેટમાં ઘાસનો પૂરિયો જાય, દૂધનું રૂપ લઈ લે, વાછરડા માટે આપેલું દૂધ એમાંથી જેમ આપણે લઈ લઈએ, એમ ઘાસને હટાવીને ચાસ પાડીને એમાં આપણી મનગમતી મોલાતું કરીએ. સજનો, આજ અષાઢી બીજનો રામદેવજી મહારાજને આપણે આરાધ એટલે પોકાર કરવાનો છે. શું કામ પોકાર કરવાનો છે? આપણા સ્વાર્થ માટે. આપણને સ્વાર્થ એટલો બધો કેમ છે કે કોઈના બચ્ચા વચ્ચેથી પણ આપણે ઝડપી લઈએ. એણે તો એના બચ્ચાઓને પોષણ આપવા માટે વાત્સલ્ય ઊભું કરીને દૂધ અમૃત બનાવીને આપ્યું છે, પણ એને લાલચનો ટોપલો આપીને આપણે ધીમેથી આ બધા તોફાન આ શરીરમાં મનની ભૂમિકામાં થાય છે. પણ મન તમે સૂઈ જાઓ છો એટલે સંકેલાઈને એક બાજુ બેસી જાય છે. સૂઈ જાઓ ત્યારે કલ્પનાના જગતમાં કોઈ સપના તમને અસરકારક વિચારોના આવ્યા કરે છે, અને અથવા તો તમે ગોઠવેલી તમારી વ્યવસ્થા માટેના કોઈ વૈચારિક અંદરથી સરવાળા બાદ બાકી શેષ લેવા માટે વિચારો આવ્યા કરે છે. એવો એક દી મને વિચાર આવ્યો હતો અને અનુભવાય છે, એનું પરિણામ લઈ શકાય એવું આપણું જીવન, આપણી ભૂમિકા છે. મહારાજ શ્રીને એક યાદી કરીને પૂછ્યું, પરંતુ એ યાદી આપવા કરતા રામદેવજી મહારાજ આપણો પોકાર કેટલા સમયમાં સાંભળે છે. ગઈકાલની ચર્ચા અમારે ચાલુ હતી. ગઈકાલે અષાઢી બીજ સમસ્ત સિમરણ ગામના સુચિત્રા પરિવારનો 23મો પાટોત્સવ હતો. એટલે ચર્ચા એવી ચાલતી હતી કે નિયમ લેવું, પણ કેવું નિયમ લેવું. અને એ નિયમ નિરલબાઈ
કુંભારાણાના પરણેતર રાણી, પરંતુ બીજા રાણી છે. પહેલા રાણી તો સુરજા રાણી છે. એ પણ સુરજા રાણી, એમનો ઇતિહાસ પણ જ્યારે ગુરુજી જાગૃતિ આપે છે ત્યારે સુરજા રાણીના સપના કહેવા છે. એ સપનાનો ઇતિહાસ સરસ છે. ગોપીચંદ રાજાને, ભરતુરી રાજાને જ્યારે વૈરાગના ઘરમાં જવાનું છે ત્યારે સીતા માતાને જેમ સપનું આવ્યું હતું અને રામ ભગવાનને સીતાજી કહે છે, અને વાલા હે જી સપનું આવ્યું રે સ્વામી ના, એમાં મારા મનડા મુંજાણા, તમે ને અમે વગડો એ બેઠશું અન ગાદીએ ભરતજી સ્થપા, હે જી સીતાજી પૂછે શ્રી રામ, હા પ્રભુ. એમ સીતા માતાનું સપનું જ્યાં રામ ભગવાન પાસે પ્રગટ કર્યું ત્યાં તો લક્ષ્મણજી ક્રોધના આવેશમાં આવ્યા, જોઈને આવ્યા કે ભરત ચતુરંગી સેના લઈ અને વનમાં આવે છે. એટલે રામ ભગવાન તરફ લક્ષ્મણજી એવું કહે છે કે કાયમ માટે અયોધ્યાનું રાજ ભોગવવા વનમાં આપણને અસહાય જોઈ અને અવળી મોટી સેના લઈને આવે છે, પરંતુ ભરત શું કરે? અયોધ્યા વાસીઓ ભગવાન રામ સિવાય ક્યાંય જીવવા માંગતા નથી, ક્યાંય શ્વાસા ભરીને સ્થિર થવા માંગતા નથી. રામ વિના કોઈને ચેન નથી. આત્મીય સત્તામાં, દેહાદિક સત્તામાં, અરે રામ ભગવાન 14 વર્ષના વનમાં પધાર્યા ત્યારે અયોધ્યાની સ્થિતિ તો જોવો. 14 વર્ષમાં કોઈ ઘરડો માણસ મૃત્યુ પામ્યું નહીં. 14 વર્ષમાં કોઈને ત્યાં કોઈ બાળકનો જન્મ ન થયો. આ રઘુકુલ રીતની મર્યાદા કે મતલબ હું તો એ કહેવા જાઉં છું કે ભલે ને ગમે તેવો અત્યારનો યુગ હોય, પણ તમે ને હું સ્વતંત્ર અવતાર લઈ જન્મ લઈ અને આ સંસારનું દર્શન, સંસારની મુસાફરી આવ્યા છીએ. એ હાથમાં આવેલો દાવ શું કામે ખોઈ નાખવો હોય ભાઈ? હાથમાં આવેલો દાવ શું ખોઈ નાખવો? આ કેટલા જન્મ પછી પ્રાપ્ત થયું છે. એ સંત શાસ્ત્ર કહે છે કે કેટલાય જન્મની વાસનાઓ ભોગવતા ભોગવતા કાગડા, કૂતરા, મીંદડા, ગધેડા, ભૂંડડા જ્યાં ત્યાં જમીન પર જન્મ્યા, આકાશ અને પૃથ્વી વચ્ચે જન્મ્યા, પંખીની સૃષ્ટિમાં, જળની સૃષ્ટિમાં, પેટાળની સૃષ્ટિમાં, ઉદરની સૃષ્ટિમાં, અંડાયુજ સ્વેદસ ચારે ખાણીઓમાં ફરતા 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 મનુષ્યનું શરીર ઓચિતાનું મળી ગયું, પરંતુ અંદર તો હજી પ્રકૃતિ ક્યારેક ક્યારેક આગલા જન્મને યાદ કરીને જનાવર બની જાય છે. આવો દાવ આવ્યો છે. સાધન ધામ મોક્ષ કર દ્વારા મનુષ્ય શરીર મળ્યું છે, મોહનો સહી થઈ જાય એટલે આ આત્માને ધીમે રહી
આ જન્મ અત્યારે સત્સંગીઓનો છે, ધીમે રહીને વળી પાછો જન્મ બીજો આપે. જેને આપણે વળગી રહ્યા છીએ એને એવી કરુણા થાય, આપણો બીજો જન્મ એની આજુબાજુમાં આપે. વળી આપણો ત્રીજો જન્મ એની નિકટના સાથીઓમાં આપે. વળી આપણો ચોથો જન્મ એમ નજીકના બાલ સખાઓમાં ક્યાંક આપણે એને અનુભવી શકીએ એવી રીતે આપે. વળી પાછો એક જન્મ આપે, વળી પાછો એક જન્મ આપે. એકદમ નજીકથી એની આંખમાં એના ભીતરી આત્મચેતનના દરવાજામાં બધે ભરપૂર થઈને આપણને એક દિવસે એનામાં સમાવી લે. આ સંસારનું દર્શન છે, ભલા આ સત્સંગનું દર્શન છે. મનુષ્ય જન્મનો આ મહિમા છે, મહિમા છે, મહિમા છે. મનુષ્ય જન્મનો આમાં અંદર પડેલો પશુતા વાળો એ આપણી પહેલાં થઈ જાય. પશુતા ભોગવવા શૈતાન પહેલાં ઊભો થઈ જાય. અને મનુષ્ય જન્મનો મહિમા દેહાદિક ઇન્દ્રિયાદિક કામનાઓ અને વાસનામાં જુરાવી અને વળી પાછા એમાં શરીર લેવા ધક્કો મારે. એના કરતા ગુરુદેવ મારો જન્મ જોગ કેવો પૂર્વનો પુરાવો લેવો. એમે તો સાધુ કુળને સેવ્યું રે મને એવું સપનું ઉઘાડી આંખે ગુરુજી એવું સપનું આવ્યું મારા જીવતરને મેં તપાસ. એવું સપનું આવ્યું મારા જીવતરને મેં તપાસ્યું. પરંતુ એ સજનો અષાઢી બીજનો આરાધ છે. પરંતુ શું કહું છું, આપેલી ધો ગોતી હું તમને ગોતી શકું આવો હું સ્વતંત્ર નથી. હું પરાધીન છું. જ્ઞાતિ કુળ ગોત્ર ક્ષેત્રમાં અટવાયેલો છું. કેટલાયને મારા કર્યા ને કેટલાયનો હું થઈ બેઠો છું. એટલે મારી શક્તિઓ બધી વેર વિખેર છે. હું તમને ગોતી નહીં શકું. પણ મને ભરોસો છે કે આપ મને ગોતી લેશો. આપ મને ગોતી લેશો. શું કામ કે તમારા વિશ્વાસે મારા શ્વાસા હાલે છે એટલે મને ગોતી લેશો. બાળક ઘોડિયામાં રડે તો માં ભલે ગમે ત્યાં હોય પણ એનો દોર તો બાળકમાં દોડીને બાળકને તેડી લે છે. ભલે ગમે તેવા મળમૂત્ર વાળો ભર્યો હોય પણ માં આપણને પોતાનો કરી લે છે. આપેલી તો ગોતી મેં નૂરમાં દીઠી જ્યોતિ. વાલાયા પેલી ધોગોતી મેં નૂરમાં દીઠી જ્યોતિ. મનસા વાચા અને કર્મણા આંખની પાછળ મન રહે છે. વાચાની પરા સ્વયં પ્રગટેલી રહે છે. કર્મ દેહાદિક ઇન્દ્રિયાદિક મારા તારાના ભાવ બતાવીને અથડાવે રાખે છે. मैं नूरमा डीठी जो बरा है नूर का दरिया नहले जिसका जी चाहे बरा है नूर का. दृष्टिમાંથી પ્રેમ પ્રગટ કરે. આ જગત આખું તારું છે મિત્ર, પણ તારી દૃષ્ટિમાંથી અંગારા કેવા જરે હટી જા, મને મોટું બતાવી, મારી સામે જો અંગારા જરે વળી પાછું એનું એ દર્શન ફરી જાય કે તમે ક્યાંક આઘા જાઓ તો છાતી ફાટ રુદન કરે, ક્યાં ગયો ક્યાં ગયો. જુવાન જોધ દીકરા હાટું છાતી ફાડી નાખે એવું રુદન અહીં આંખ કરાવે.
મારી નજર સામેથી એને દૂર લઈ જા, ખબરદાર મને કોઈથી મોઢું બતાવ્યું છે તો એ આંખ કરાવે, અને એક સેકન્ડ એના વિના અડગું ન રહી શકે એ દર્શન પણ આંખ બતાવે. મેં નૂરમાં દીઠી જ્યોતિ પછી મારું જાણ પડું, મેં ખોયું રે મને એવું. એવું સપનું આવ્યું. કેવું નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોઈ આ નૂતન સૃષ્ટિ. નિર્મળ તમારી દ્રષ્ટિ મેં જોઈ અનૂતન સૃષ્ટિ. મને તો એવું લાગ્યા કરતું હતું કે અમારી જ્ઞાતિ, મારું કુટુંબ, મારા સગા સંબંધીઓ